સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। નીલોફર વાવાઝોડા સમયે સંભવિત ઊભી થનાર પરિસ્થિતિ સામે જિલ્લા સમાહર્તા તથા તેમની ટીમે જે કાર્યવાહી કરી, તૈયારીઓ કરી તે સંદર્ભે મા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચાર તથા કચ્છિયત સાપ્તાહિક અને અબડા અડભંગ સંઘ તરફથી સન્માન કરાયું। કચ્છ ઉપરથી એક ભય ટળ્યો, નીલોફર આવ્યું અને ગયું। લોકો ખૂબ રિલેક્સેશન હવે માણી રહ્યા છે અને ખાસ કરીને કલેક્ટરશ્રીએ ખૂબ જ ઊંડો રસ લઈને આ વાવાઝોડા જો આવી પડે અને આપણે વ્યવસ્થા ગોઠવવી પડે તો બધી જ વ્યવસ્થા તેમને સ્ટેન્ડ બાય કરી અને ગામે ગામ આવી વ્યવસ્થા ઊભી કરી જેથી કરીને લોકોની જાનહાનિ ન થાય અને વાવાઝોડા પછી લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે મહેન્દ્ર પટેલ સાહેબે ખૂબ મહેનત કરી। તો મીડિયા કર્મી તરીકે મા આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છિયત ટીવી સમાચાર તરફથી આજે મહેન્દ્ર પટેલ સાહેબને આપણે સન્માની રહ્યા છીએ। નીલોફર વાવાઝોડાની સંભવિત ઊભી થનાર પરિસ્થિતિ અંગે વહીવટી તંત્ર દ્વારા કાબિલે દાદ કામગીરી કરતા મા આશાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છિયત ટીવી સમાચાર તથા કચ્છિયત સાપ્તાહિક અને અબડા અડભંગ સંઘ તરફથી આજે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને ચેનલના તમામ સ્ટાફે અભિવાદન કરી મહેન્દ્ર પટેલ સાહેબનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા। બુકીથી સ્વાગત કરાયું જે ચેનલની લેડીઝ સ્ટાફ તરફથી કરવામાં આવ્યું। ત્યારબાદ ચેનલ હેડ જેમલસિંહ જાડેજા અને નવીન મહેતા તથા સામૂહિક રીતે ન્યૂઝ ચેનલના પરિવારે સન્માનપત્ર કલેક્ટર મહેન્દ્ર પટેલને અર્પણ કર્યું હતું। મહેન્દ્ર પટેલ સાહેબે પ્રતિભાવ આપતા જણાવ્યું કે આમ તો એવી કોઈ અપેક્ષા ના હોય અને જ્યારે કલેક્ટર તરીકે વાવાઝોડાનો સામનો કરતા હોઈએ ત્યારે અમારી નૈતિક ફરજ છે આખા તંત્રને લગાડવાની। આખા તંત્રે બહુ ઉત્સાહપૂર્વક કામ કર્યું, પણ એ વાતનો આનંદ છે કે મીડિયાએ એની પોઝિટિવ નોંધ લીધી છે અને બહુ ઓછા બનાવ એવા બને કે મીડિયા તરફથી સન્માનપત્ર કલેક્ટરશ્રીને મળતું હોય અને મારી ટીમને ખૂબ આનંદ થશે આ બાબતથી અને અમે બધા વધારે પ્રોત્સાહિત થઈશું। ભવિષ્યમાં પણ કામ કરવાનો ઉત્સાહ વધશે આપના પગલાંથી અને એના માટે હું આપનો આભાર માનું છું। 2006માં જ્યારે સુરતમાં તાપીનું પૂર આવ્યું એ વખતે હું સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO તરીકે હતો। એટલે સમગ્ર પૂર દરમિયાન જે તંત્રને મુશ્કેલીઓ પડી હતી, પ્રજાને જે મુશ્કેલીઓ પડી હતી, પાવર ફેલ્યોરના કારણે જે મુશ્કેલીઓ પડી હતી, પીવાના પાણીના કારણે જે મુશ્કેલીઓ પડી હતી, એ બધું ધ્યાનમાં રાખીને આ વખતે કચ્છની પ્રજાને આ કોઈ પણ બાબતની મુશ્કેલી ન થાય, એને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે, દૂધનો પુરવઠો મળી રહે, પાણી નિયમિત મળી રહે, ભલે પાવર ના હોય પણ આ બધું નિયમિત મળી રહે, સાથે કોમ્યુનિકેશન નિયમિત મળી રહે તો વધુ આને સારી રીતે આપણે ફેસ કરી શકીએ છીએ। એટલે આ બધાનું અમે એડવાન્સ પ્લાનિંગ કરી દીધું। આ પ્રસંગે જેમલસિંહ જાડેજા, નવીન મહેતા, કેવલ રાજગોર, વિજયસિંહ સોઢા, ધર્મેશ જોગી, કાંતિ ગોસ્વામી, કિરણ ગોરી, પરેશ ગોર, કલ્પેશ ગોર, દુલારી સોની, હેતા પટેલ, ફ્રેન્સી બારમેડા, ઉર્વી ગોર, સંદીપ ખારવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। એ રીતે ન્યૂઝ ચેનલ દ્વારા આજે સમગ્ર કચ્છના સૌ કર્મયોગીઓને કલેક્ટરશ્રીના માધ્યમથી સન્માન કરાયું હતું। કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ। હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી। નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે। ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, wooden and PVC flooring, office blinds, मच्छरदानी, motorized curtain, blankets, soft and comfortable pillow, doormats, branded bed sheet, bed runner and bed cover, napkins,
ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વાવાઝોડાની ચેતવણીના સંદર્ભમાં ઉદ્યોગો બંધ રહેતા 1200 કરોડથી વધુ નુકસાની થઈ છે તેવો દાવો કરાયો. જ્યારે કચ્છમાં બીજી તરફ એવો પણ ગણગણાટ છે કે કચ્છના ઉદ્યોગો સહાય કરવાને બદલે પીઠ કરીને ઊભા હતા. ફોકિયા એ કચ્છનું મોટું ઔદ્યોગિક એકમોનું એસોસિએશન છે. વાવાઝોડાની ચેતવણીના પગલે ઉદ્યોગ બંધ રહ્યા, તેથી નુકસાની થઈ છે તેવી તેઓ વાત કરે છે. हमारे जो मैनेजिंग डायरेक्टर है उन्होंने कच्छ मित्र में जो दिया है उनका जो कैलकुलेशन है वो ऐसा है, हमारा साल का 80,000 से 1 लाख करोड़ रुपए तक का हम लोग प्रोडक्शन करते हैं. तो एक महीने का अंदाज, एक दिन का अंदाजित 300 से 400 करोड़ रुपया का प्रोडक्शन वैल्यू प्रोड्यूस करती है, उत्पादन करती है जो उत्पादक इंडस्ट्री उद्योग जो है. अब 300 से 400 करोड़ एक दिन है, 4 दिन से सतत कामकाज एकदम बंद है. सरकार ने काम अच्छा किया, बहुत बड़ा आगाही लिया, अगर होता था तो बिल्कुल लॉस नहीं होता था. उन्होंने हुदूद के हिसाब से लिया, फिर 1998 का अपना कांडला का एक्सपीरियंस है, उसको देखते हुए सरकार ने अच्छा काम किया. लेकिन मीडिया ने बहुत बड़ा टेरर ला दिया. वो टेरर अगर नहीं होता था ना तो थोड़ा स्मूथली हैंडल हो जाता. જ્યારે કચ્છમાં આવી આફત આવે છે ત્યારે ઉદ્યોગ ગૃહ શું મદદે આવે છે અને શું મદદ કરી શકે છે તે અંગે કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમનો સંપર્ક કરાતા જાણવા મળ્યું કે હવે મશીનરી વગેરે તૈયાર રાખવા જણાવ્યું હતું. બાકી કોઈ ઉદ્યોગોની મદદ લેવાઈ ન હતી. પણ ફોકિયાના પ્રવક્તા કચ્છમાં ઉદ્યોગો દ્વારા કરાતી ચેરિટીની વાત કરી હતી. इंडस्ट्रीज ने सरकार को बोला कि हम बिल्कुल तैयार हैं. उन्होंने जो सरकार का इंस्ट्रक्शन था वो बिल्कुल सूचना तंत्र के हिसाब से उन्होंने पालन किया. सीमेंट फैक्ट्री ने अपना लोडिंग बंद कर दिया. उन्होंने बोला कि नहीं, आप आपकी मशीन तैयार रखो. तो हमारे उद्योग तंत्र ने अपनी मशीन तैयार रखी कि किसी भी आपत्ति से निपटने के लिए. तो सरकार के साथ कंधे से कंधा मिलाकर उद्योगों ने काम किया है. કચ્છમાં તો અનેક લોકો ઉદ્યોગ વગર પણ કરોડો રૂપિયાના દાન કરે છે, ત્યારે કચ્છમાંથી કમાઈને ઉદ્યોગ ગૃહો તેમની સામાજિક જવાબદારીઓ પૂરતી નિભાવે છે કે કેમ તે પણ સંશોધનનો વિષય છે. દરિયા કિનારે સ્થપાયેલ ઉદ્યોગો જાણે છે કે કુદરતી આફતો તો આવવાની છે. દરેક વખતે સરકાર ઉદ્યોગોને મદદ કરે તેવી અપેક્ષા ઉદ્યોગો રાખે તે પણ હાલની સ્થિતિ માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિષયે પ્રવક્તા કોઠારીએ વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે हम उद्योग वाला जो मांग रहा है उसके मजदूरों की बात कर रहा है और कोई बात नहीं कर रहा है. उसके मजदूर जो चले गए, मजदूरों को जो विस्थापन हुआ, उसके लिए हम लोग मांग रहे हैं. और जो छोटे उद्योग है जिनके मजदूर लोग, जैसे नमक उद्योग है, मीठा उद्योग है, उनको सबसे ज्यादा जो इसके अंदर सहायता मिलेगी वो मजदूरों के लिए. हाँ, आप मजदूरों को पैसा दें. हाँ, अब अच्छा, इंडस्ट्री ने इतना करोड़ों अब्जों रुपया कमाए, हर एक इंडस्ट्री के पास बैलेंस शीट में देखे, तो क्या आप मजदूरों को 5-10,000 5,000 मजदूरों देते ना, ऐसा आप बेर नहीं कर सकते? क्या सरकार के पास लेना चाहिए? सरकार से हम देखो, हर उद्योग सरकार से सहायता की कुछ तो अपेक्षा हमेशा रखता है. सरकार साथ में बैठे कैसे करना है, क्योंकि हर उद्योग अपना एक वेलफेयर और चैरिटी में सरकार के साथ ही काम करता है. हमेशा उसने सरकार के साथ में काम किया है. वेलफेयर, चैरिटी. अभी हमको कलेक्टर साहब ने बुलाया था क्या उधर टॉयलेट बनाने का, तो भी हमारा उद्योग, हमारा फेडरेशन ने बोला ठीक है हम लोग आपको करके देते. तो हमेशा सरकार के साथ है. सांधी में जो करना है वो डेवलपमेंट आजू बाजू के वो देखिए, का पार्ट है. जो हाँ, तो मैं वही तो बोल रहा, आप बोल रहे सिर्फ कमाया नहीं है, खर्चा भी किया उद्योगों ने. दोनों तरफ चलता है. એ રીતે આજે બોલે તેના બોલ વહેંચાય તેવી વાત જેવો તાલ નજરે પડે છે.
ભુજમાં પાસપોર્ટ માટે કેમ્પનું આયોજન વાવાઝોડાના પગલે પાછું ઠેલાયું છે, પણ કેમ્પમાં માત્ર 150 અરજીઓનો સમાવેશ કરાયો છે. કચ્છને જરૂરત છે તો પૂર્ણકામીન પાસપોર્ટ કચેરીની. કચ્છમાં બીજી તથા ત્રીજી તારીખે પાસપોર્ટ માટે કેમ્પ યોજાવાનો હતો, તે હવે તારીખો પાછી ઠેલાઈ છે. કચ્છમાં હજારો લોકો પાસપોર્ટ કઢાવવા માટે લાઇનમાં છે, પણ વિદેશ ખાતું કચ્છને પાસપોર્ટ કચેરી પૂર્વકાલીન શરૂ કરવા માટે કોઈ ઉત્સુકતા દાખવતું નથી. કચ્છમાં પાસપોર્ટ ઓફિસ હોવી જોઈએ તેની માંગ વખતો વખત ઉઠી છે, પરંતુ હમણાં 2 દિવસ માટે કેમ્પ પણ રાખવામાં આવ્યો, પરંતુ વાવાઝોડાની આગાહીને કારણે એ કેમ્પ રદ કરવામાં આવ્યો છે. પરંતુ દુઃખની વાત એટલી છે કે અનેક અરજદારો લાઇનમાં હોવાથી અને અરજીઓ કરી હોવા છતાં કોમ્પ્યુટરની સિસ્ટમે તે સ્વીકારી નથી. માત્ર 150 અરજીઓ જ સ્વીકારી છે અને તેને એપોઇન્ટમેન્ટ આપવાની વાત ચાલી રહી છે. ત્યારે હજારો જે પાસપોર્ટ કાઢાવવા માટે જે લોકો લાઈનોમાં ઊભા છે કતારમાં, તે લોકોને ફરી આવી સમસ્યા થવાની છે. જો વારંવાર કેમ્પ યોજવાને બદલે નિયમિત રીતે અહીંયા ઓફિસ શરૂ થઈ જાય તો એ વધુ લોકો ઉપયોગી બનશે. તો આપણી સામે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ફેડરેશનના પ્રમુખશ્રી હાજર છે, તો તેમને આ પ્રતિભાવ લઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્માર્ટ ગવર્મેન્ટે પોતાનું પોઝિટિવ અભિપ્રાય આપી દીધું. તે બાદ માત્ર આપણને વિદેશ ખાતાને પાસપોર્ટ સેવા કેન્દ્ર કાયમી ભુજની કચ્છની અંદર ચાલુ કરવા માટેની જાહેરાત જ કરવાની રહેતી હતી. એના બદલે વિદેશ ખાતા તરફથી અને અમદાવાદ પાસપોર્ટ કેન્દ્ર તરફથી માત્ર 2 દિવસનો કચ્છની અંદર કેમ્પ મૂકવામાં આવ્યો, 1 તારીખ અને 2 તારીખ. એક તો 2 દિવસનો કેમ્પ શા માટે, એની કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવતી નથી કે દર મહિને 2 દિવસ મૂકશે, 15 દિવસે, અને 2 દિવસ શા માટે, અને 2 દિવસનો કેમ્પ અગર રાખ્યું તો એનામાં કેટલી અરજીઓ લેશે ઓનલાઈન, એની પણ કોઈ એ લોકોએ સ્પષ્ટતા કરી નહીં. અત્યારે વાવાઝોડાના કારણે 1 તારીખને બદલે 15 તારીખે જે લંબાવવામાં આવ્યું છે કેમ્પ, બરોબર છે, પણ આ જે 2 દિવસ માટેનો જે કેમ્પ મૂકવામાં આવ્યું એમાં માત્ર 150 અરજીઓ જ સ્વીકારવામાં આવી છે. જ્યારે કચ્છની અંદર હજારો લોકો છે કે જેને પાસપોર્ટની જરૂરિયાત છે, ખૂબ મોટા પ્રમાણમાં લોકો વિદેશમાં વસે છે, અને અત્યારે તો દરેક લોકોની પાસપોર્ટની જરૂરિયાત છે. લોકો ફરવા જાય છે, લોકો ગલ્ફના દેશોમાં પણ આપણા ઘણી મોટી સંખ્યામાં લોકો છે. તો આપણી એક મોટામાં મોટી જરૂરિયાત છે. ત્યારે માત્ર 150 અરજીઓ, એ 150 અરજીઓ કોઈ પણ પાસપોર્ટ સેવા કેન્દ્રની અંદર જે કોમ્પ્યુટરો લાગે છે એમાં 1 દિવસનું કાર્ય હોય છે 150 અરજીઓનું. તો ખરેખર બહુ દુઃખજનક વાત છે કે આપણે પાસપોર્ટ કેન્દ્ર જ્યાં કાયમી ધોરણે ઓફિસ મળવી જોઈએ એના જગ્યાએ માત્ર 150 અરજીઓ સ્વીકારવામાં આવી છે. એ આપણી લોકોની મજાક હું તો કહું છું. એ રીતે કચ્છને એક પૂર્વકાલીન પાસપોર્ટ કચેરીની જરૂરત તાકીદની છે. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. સુરમંદિર સિનેપ્લેક્સ રજૂ કરે છે મલ્ટી ફિલ્મ ફેસ્ટિવલ. બ્લુ ઓડીમાં તમે જોઈ શકશો હેપી ન્યૂ યર 12:30, હેપી ન્યૂ યર 3:40, સુપર નાની 6:50 તેમજ હેપી ન્યૂ યર 9:35 જોઈ શકો છો. રેડ ઓડીમાં તમે જોઈ શકશો શેર 10:30 સવારે, શેર 12:50, સુપર નાની 3:30, હેપી ન્યૂ યર 6:35, શેર 9:50. એડવાન્સ બુકિંગ માટે ફોન નંબર લખી લો 9909744944 9409446048. ઓન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. સૂચના: ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત. અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ અદાણી મેડિકલ સાયન્સીસ સાથે થયેલ કરાર તથા હાઈકોર્ટના આદેશ મુજબ જીકે જનરલ પરફોર્મન્સ રિવ્યુ કમિટીની રચના કરાઈ. ગેમ્સ દ્વારા પરફોર્મન્સ રિવ્યુ કમિટીની રચના કરાઈ છે.
29/10/2014 પ્રેસ રિલીઝમાં કમિટીના માત્ર સરકારી સભ્યોના નામ પ્રસિદ્ધ થયા છે. ગેમ્સના કોઈ નામ તથા 8 સદસ્યોના નામ, સરનામા અને કોન્ટેક્ટ નંબર પ્રેસ નોટ દ્વારા પ્રસિદ્ધ કરાયા નથી. તેથી દર્દીઓને કઈ રીતે તથા ક્યાં ફરિયાદ કરવી વગેરે બાબતો પ્રેસ નોટ દ્વારા પ્રસિદ્ધ કરાઈ નથી. સમગ્ર બાબતે સિવિલ સર્જન ડોક્ટર જિજ્ઞાબેનનો મા ન્યૂઝે સંપર્ક કરી વિશેષ હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે જણાવ્યું કે પરફોર્મન્સ રિવ્યુ કમિટી એક 8 સભ્યોની બનેલી છે કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને. એમાં 4 મેમ્બર ગવર્મેન્ટના છે અને 4 અદાણીના છે. એમાં ગવર્મેન્ટમાંથી કલેક્ટર સાહેબ, અમારા અધિક નિયામક ડોક્ટર અવાસિયા સાહેબ છે અને હું અને પણ ડોક્ટર પાંડે સાહેબ છે અને અદાણીના 4 સભ્યો છે. એડ્રેસ, ટેલિફોન નંબરનું કોઈ મહત્વ નથી. કોઈ પણ ટેલિફોનિક વાતથી આનું કઈ પેલું ન થાય. જે કાંઈ કોઈને આજે છાપામાં આવેલું જ છે, કચ્છ મિત્રમાં, ગુજરાત સમાચારમાં પણ છે. જાહેર જનતાને ક્યારે પણ આ સેવાઓ કે ચાર્જીસમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એ લોકોએ કમિટીને લખવાનું રહેશે. લખેલા કાગળ ઉપર જ કાંઈ પણ પહેલા થશે. ટેલિફોનિક તો ઘણા, જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય છે એ તો ત્યારે ને ત્યારે સોલ્યુશન આવી જ જતું હોય છે. પણ હજી પણ જો કોઈને પ્રોબ્લેમ હોય તો એ લોકોએ કાગળ લખવાનો રહેશે કમિટીને. અને કમિટીમાં PRC કમિટી અને સિવિલ સર્જન ઓફિસની કચેરી એવું લખીને, અથવા તો કલેક્ટર સાહેબની કચેરી એવું લખીને આપવાનું રહેશે. અને એનો કમિટી જ્યારે નક્કી કરશે વધારેમાં વધારે 1 મહિનામાં ઉપાય આવી જશે. અને નહીતર તો જે સાધારણ કોઈ પ્રોબ્લેમ હશે તો એ તરત જ એનો ઉપાય આવી જશે. આજે એવું નથી રહેતું. કલેક્ટર સાહેબ અધ્યક્ષ સ્થાને હોય એટલે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય તો એનો ઉપાય લાવવાનો હોય છે. અને એ ઉપાય બંને બાજુથી, અદાણી બાજુથી અને સરકાર બાજુથી એના પૂરેપૂરા પ્રયત્નો થતા હોય કે પ્રોબ્લેમનો ઉપાય આવી જાય. સૂચન આપણું બરાબર હોય તો એ બંધાયેલા જ છે અને એ લોકો કરે જ છે. બંધાવવું ને એવા વર્ડ્સ વાપરવાના બદલે કે જ્યારે પણ અહીંયા સરકાર તરફથી કોઈ પણ સૂચન આપવામાં આવે છે ત્યારે એ લોકો એને ફૂલફિલ કરે જ છે. ફોનનો કોઈ મતલબ રહેતો જ નથી ને. અને આવું ક્યારેય કોઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે તો એ ત્યાં રૂટીન જે જનરલ પ્રોબ્લેમ હોય છે, કોઈ ડોક્ટર આગળ રજામાં હોય કે તો ત્યાં એ લોકોના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ બેઠા છે, RMO સાહેબ બેઠા છે, એ ત્યાં રૂબરૂ પણ મળી શકે છે અને ત્યાં વાત પણ કરી શકે છે. આખી ઓફિસમાં અમે કર્યા છે તો કોઈ પાસે કોના પાસે જવું પ્રોપર અને કોણ ડીલ કરશે એ કોઈ પાસે ટેલિફોન નંબર કે રૂમ નંબર પણ નથી. ઇન્ટરકોમ પણ કોઈ સાથે જોડાયેલા નથી. નીચેથી કોઈ પૂછે કે આ ડોક્ટર કે હાજર છે કે નહીં તો એ કોઈ જવાબ આપી શકતા નથી. ના, એવું ન હોઈ શકે. બધાના ઇન્ટરકોમ નંબર છે જ અને દરેક વ્યક્તિ હાજર છે કે નહીં એ લોકોના RMO સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને ખબર જ હોય. આ પરફોર્મન્સ રિવ્યુ કમિટી માટેની પ્રેસ રિલીઝ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને કોઈ કારણોસર આપવામાં આવી ન હતી. नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ. सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ जो बहुत ही खूबसूरत दिख रहा है. यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ जो आपको रहने की हर तरह की सुविधा देता है. यहाँ फैमिली रेस्टोरेंट भी है. जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है. નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ. ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો. તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. સુરલબીટ રોડ પર આવેલ સંત રોયગત નગરમાં દિવાળી પછી ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.
આ જગ્યાએ કચરાના કન્ટેનર રાખવામાં આવતા નથી. તેને લીધે સાફ સફાઈ થાય તોય ગંદકીનું પ્રમાણ વધતું જાય છે. શું નામ છે આપણું? હા, મારું નામ માવજીભાઈ મહેશ્વરી છે. માવજીભાઈ, કેવો વિસ્તાર કહેવાય? આ આપણે સુરેલ બીટ રોડ ને સંત રોહિદાસ નગર. હા, એટલે ગંદકીનું કારણ છે. દિવાળી પહેલા એ લોકો સફાઈ તો કરી ગયા હતા, પણ છેલ્લા 15 દિવસથી કચરો ઘણો ઠલવાયેલો છે. તો દિવાળી પછી લોકો સફાઈ કરવા માટે કોઈ આવ્યા નથી. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. રામનગરી વિસ્તાર 5 થી 6 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યું છે. અહીં એક પણ વખત સફાઈ થઈ નથી. તેને લીધે છોકરાઓ બીમાર પડી રહ્યા છે. ફરિયાદ કરતા કોઈ જવાબ નથી મળતો. કચરા ઉપરાંત અહીં પાણીની લાઈનો તૂટેલી છે અને રોડ લાઇટના પણ ઠેકાણા નથી. નગરપાલિકા આ પ્રશ્નનો ઉકેલ આપે તો સારું છે. અહીંયા ગટર નથી આવી હજી સુધી. કેટલી વાર અમે સમસ્યા લઈને નગરપાલિકામાં ગયા છીએ, ગટર નથી આવે. અને કચરો જોવો ને, કેટલો બધો કચરો અહીંયા ભેગો થાય છે. અમને કચરા પેટી કાંઈક રાખી દો અહીંયા કને. કાઉન્સિલર રામજીભાઈ કરીને છે, અને બે કે ને ગની મંત્રી છે, કુંભાર ગની મંત્રી છે, માલસીભાઈ છે, મુસ્તાકભાઈ કવરા છે. નહીં, એ લોકો ક્યારે પણ મુલાકાત નથી લેતા. અમે નગરપાલિકામાં ગયા હતા 2-3 વાર ગયા, પછી ઉहाँથી કઈ બરાબર જવાબ જ નથી મળતો. સાંભળો છો સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ, સાંભળો છો. વોર્ડ નંબર 7માં ગટર લાઇન આવેલ નથી, જેને કારણે ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. 2 થી 3 વખત અરજીઓ કરી પણ જવાબ મળતો નથી. સમસ્યાનો હલ નીકળે અને ગટર તથા કચરા પેટી યોગ્ય જગ્યાએ મુકાય તેવી માંગ. એ જઈએ ધક્કા ખાઈએ, કોઈ આપતું કોઈ નથી. અહીંયા બધા અમારા છોકરા બીમાર પડી ગયા છે. કાઉન્સિલર ક્યારેક આવે, એમને અમે કહીએ કે નથી રોલાઈટું અને નથી આ સાફ સફાઈ થતી. આ ગંદકી એટલી છે કે અમે દુકાનમાં છે મારી બેસી ન શકે, એટલી બધી ગંદકી છે. 2-3 મહિને આવે, ચક્કર મારી જાય. અમે કહીએ કે લાઈટો નથી, રોલાઈટો નથી, તો એ કે હા નખાવી દેશું. કાઉન્સિલર કે આ થઈ જશે. આવ્યો રૂડો અવસર, ચાલો સૌ અધ્યાત્મના રંગે રંગાઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાઈને અને આધ્યાત્મિક જગતની ઝલક મેળવીએ. પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં 5 નવેમ્બરથી 9 નવેમ્બર 2014 સુધી આયોજિત પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સદાય વરસી રહ્યા છે જેમના આશીષ એ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નિરૂમાના આશીર્વાદથી પાવન થઈ પૂજ્ય દીપકભાઈ આપણી અંદર રહેલા પ્રશ્નો, શંકા કુશંકાઓ, મૂંઝવણોનું સમાધાન કરશે. મહોત્સવ પ્રારંભ 5 નવેમ્બર સાંજે 5 કલાકે. જન્મ જયંતિ મહોત્સવ 6 નવેમ્બર સવારે 8 કલાકે. જ્ઞાનવિધિ 9 નવેમ્બર સાંજે 4 થી 7:30 કલાકે. સત્સંગ સત્ર સવારે 9:30 થી 12 કલાકે. વિશેષ કાર્યક્રમ જેમાં થીમ પાર્ક, મલ્ટીમીડિયા શો, ચિલ્ડ્રન પાર્ક, અમેઝિંગ કિડ્સ વર્લ્ડ સાંજે 5 થી 10 કલાકે. શુભ સ્થળ દાદા ભગવાન પરિવાર, ગાંધીધામ, ઇફકો કોલોનીની બાજુમાં, રોટરી સર્કલ, ગાંધીધામ આદિપુર રોડ. સંપર્ક 992434 48844. આ બહેનનું નામ છે ગોમતીબેન પ્રજાપતિ. ગોમતીબહેન 27 તારીખના રોજ ઇન્દિરાનગરી કોલોનીથી જ્યુબિલી ગ્રાઉન્ડ આવી રહ્યા હતા. ત્યારે ગોલ્ડન પેલેસ પાસે પહોંચ્યા ત્યારે તેમની પાસે એક અજાણ્યો પુરુષ આવી પહોંચ્યો. ગોમતીબહેનને વશીકરણમાં કરીને તેમણે પહેરેલો ચેન પોતે લઈ ગયો. શું છે આખો ઘટનાક્રમ જાણીએ ગોમતીબેન પાસેથી. એટલે એને છે ને હું મારી ધ્યાનમાં હાલી જતી હતી અને આ કેવા ને કવિઓની આગળ આમ હાલી જતી, પુલિયાકનથી હાલી જતી હતી. અને મને એ ભાઈ પાછળથી આવીને પૂછ્યું, એ કે બેન એ કે આશાપુરાનું મંદિર ક્યાં છે? તો મેં કીધું બીજો રોડ વટીને સીધા હાલ્યા જાઓ, આશાપુરાનું મંદિર આવી જશે. ત્યાં વળી બીજો ભાઈ પાછળથી હશે, એ મને ખ્યાલ નહીં ને મારે ધ્યાનમાં હું બેઠી. અને એ કથાઈ કલરની બાઇકમાંથી ઉતરીને મને
કહેવા માંડ્યો કે બેન આ કોણ હતો? મેં કીધું ભાઈ મને તો ખબર નથી. તો એ કે આપોઆપ ભગવાન હતો ને આપણો બેડો પાર થઈ જાય. એ ભાઈ નતો, એ તો ભગવાન હતો. એ કે મને કે તો હું તો કાંઈ બોલતી નથી, મારે ધ્યાનમાં હાલી જાઉં છું. તો પાછળથી બીજી વાર વળીને પાછો એ ભાઈ આવ્યો આશાપુરાનું નામ લઈને. તો એ કે હું તો સાધુ જાઉં ને દ્વારકાનો જાઉં. એ કે તો હું તો કાંઈ બોલતી નથી, મારી ધ્યાનમાં પાછી હાલી જાઉં છું. તો ગોલ્ડન પ્લેસ નીચે હું ઊભી રહી ગઈ. તો વળી મને એને બોલાવી. તો મને એમ થયું કે મોટો માણસ છે ને ગાંડા ગેલા જેવું લાગે છે, તો હું એને 5-10 રૂપિયા આશાપુરા નામના લઈ આપી દઉં કીધું. તે આપીને આમ હજી હું વરવા ગઈ, અને વરવા ગઈને શું મને થયું કાંઈ ખબર જ ન પડી. ચેન ઉતારીને એને હાથમાં દઈ દીધી અને એને ચેન લઈ લીધી. એમાંથી કાઢતો એમાંથી એને લઈ લીધી ચેન લઈને મને કે એને પોતે જ આમ મુઠ્ઠી વારી અને મને કે આમ થાવ તો એમ થાય, આમ જરીક થઈ ન થઈને એ ક્યાં નાસી ગયા. દિયા ગ્રુપ આપના માટે લાવી રહ્યું છે દિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ટિકિટ બુકિંગ, જેમાં તમને રેડ બસ, એર, રેલવે વગેરે એસી તથા નોન એસી ટિકિટ બુકિંગ કરાવી આપવામાં આવશે. તેમજ પેકેજ ટૂરની સગવડ સાથે ગાડી ભાડે મળી રહેશે. દિયા ઇવેન્ટ મેનેજમેન્ટ તમારા દરેક પ્રોગ્રામનું મેનેજમેન્ટ કરી આપશે, જેવા કે મેરેજ, બર્થડે પાર્ટી, મંડપ ડેકોરેશન, કેટરિંગ, ડીજે, ગરબા, ડાયરો, દાંડિયા રાસ, ભજન, સ્ટેજ પ્રોગ્રામ, ફ્લાવર્સ, ઢોલી જેવા વગેરે પ્રોગ્રામ. દિયા બ્યુટી પાર્લર તમારા માટે લાવી રહ્યું છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ, લેટેસ્ટ એપ્લાયન્સ બાય ટ્રેનિડ સ્ટાફ, જેમાં તમને હોમ વિઝિટ અવેલેબલ પણ મળશે. તદ ઉપરાંત દિયા મેરેજ બ્યુરો આપના લાયક તેમજ જિંદગીભર સાથ નિભાવી શકે તેવા બેસ્ટ લાઈફ પાર્ટનર શોધી આપશે. તો જલ્દીથી આ સુવિધાનો લાભ લેવા દિયા ગ્રુપની અનોખી મુલાકાત લો. અમારું સરનામું છે દિયા, ફર્સ્ટ ફ્લોર, ઓપોઝિટ વાનિયાવાડ સ્કૂલ, અબવ સુપ્રીમ કલર લેબ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9687617844. ગઈ તારીખ 5/9/2014 રોજ રાત્રિના સમયે ફરિયાદી મસ્જિદભાઈ અલાના સમાના ખુલ્લા મકાનમાંથી લોખંડની પેટીમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 4,25,000ની ચોરી થયેલી, જે મુજબની ફરિયાદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી. આ ગુનો પહેલેથી જ વણ શોધાયેલો હતો, જે મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં મિલકત વિરુદ્ધમાં વણ શોધાયેલ રહેલ ગુના શોધવા માટે પોલીસ અધિક્ષક શ્રી એન પટેલ સાહેબ તથા એલસીબી પોલીસ શ્રી જેપી રાવલ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ આજરોજ અમો તથા એલસીબીનો સ્ટાફ ભુજ એ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક ઇસમ આ ચોરી કરેલો મુદ્દામાલમાંથી અમુક મુદ્દામાલ વેચવા સોની બજારમાં જઈ રહ્યો છે તેવી હકીકત મળતા તે જગ્યાએ તે ઇસમને ચેક કરતા તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવેલો. બાદ તેને એલસીબી ઓફિસે લાવીને વધુ પૂછપરછ કરતા યુક્તિપૂર્વક તેને આ ચોરીનો મુદ્દામાલ કાઢી આપેલો. જેની પાસેથી મુદ્દામાલ મળી આવેલો છે તે મુદ્દામાલ 1,07,250 રૂપિયા રોકડા તથા આ ચોરીના રોકડ રૂપિયાઓમાંથી ખરીદેલી મોટરસાયકલ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ 2,53,164 રૂપિયાનો મુદ્દામાલ તેની પાસેથી મળી આવેલો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.